બાઈ આઈ ગઈ જઈ વચ્ચી વચ્ચી એ ભાઈ બાને કા કોણ ખબર નહીં પડતી ડાયા આયો છું તમાકુ ઉરો ને એકલો રીતે પૂરો આવ્યો છું તાન હું કરી હું લઈ તું એકલા ઉસે કે તારો તમાકુ મારી છે જો તારીઓ તો લઈને ફરે જા તો બાજુ ને તો તે ના એડો રસ્તો છે જવે હું તો એક જ તો તન જોરાય જો આવતા જોર વાત તો ના આવીશ મને આવી છે તારે- વાંચ્યું કરે મી વાઈ વે એકલા આમ સારા રસ્તો ની નીકળો હું તો ઓય છે રે તાર સીધે સાયકલ લે જા તા કાકા નું જાય રહ્યું તે તારા કાકાનું તો તું લઈને ફરે જા હું તો મારા હેડે કાકા નું હે હેડું તો તારો છે તારો છે ની હેડવાનું વચ્ચી જવું હોય ને તો છે જવાનું તારા મને રોકવાનો ચો આવે છે કે રોકવાનું જાય કે તમાકુ વચ્ચી ભાગતું રહેતું છે હું તાર સીધે સાયકલ લે જા જા લઈ થા હું પોપટ દારૂ દઈશ લાવ ફામેલી જો મજા નહીં આવે મજા લેવી નહીં મારે છે મજા- મજા લઉં આ તમાકુ હું રોજ મજા લઉં મજા નહીં આવે કહું છું હમણાં એક ગુદ ભય પડે હમણાં હાલ જો તું જયા કર પચાસ ત્રણ પીએ એટલે બધા મારશે ને. મારો ખોપ જોઈ લેજે તું આ જોરા એમ કઈ જાતું તમાકુ નું પીલા તો આ તારી પીલા ભાગવા માટે તમાકુ રન તો કે જે મત ખાલી આ જોઉં છું ને હું જોઈ લેજે તું ભાવ લીશું હું તને જોઉં છું. માવલા મારું નામ કટુ પડવાનું નહીં કરાય કામ કર લાગ બટાકો લેતો જો ચેક કરવા થોડું ગોમમાં આવશે ખોતરું બે ત્યાં અને સબ્જી બનશે ઘેર જઈને ખાઈશું કેટલા આવી બટાકો 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 ખારો જરમ ને તો ચેક લાવું બાને કા જોની મોની શી હતો ખેતરમાં આરું છે બટાકો લેતો તો ચેક કરે ભાઈ બની નહીં આવા છું તો નેકર હેડ આમ સોરી મને હેડ બાપામ જોર આવ્યું છે ચેક કરવા શા કરવા ના મળો મેં હેડ આમ ગલ્લાઈ લેતા આવજે આ તો બટાકો મારે વેકવાનો છું કોતરા હારો છું પણ મીચો ના પાડી વેકવાની વેકો તું પણ બટાકો હાલો પછી તમારે ભાઈ ભાઈ બન માં શરમ નહીં આવતા યાર આ ક ઓલે ઓ હેડ અંકર કે હેડ અંકર ભાવ નહીં આવો એ તો મારા લાબો છે કે ભાવ નહીં આવો તો એમાં જા હેડ આ આવ્યું છે ભાઈ બટાકો કોતરવા પણ બે નહીં મને મેં અંકર એટલે બે માં હું ગઈ જશે તારે મારું ખેતર ગઈ છે બે માં તો અમે વાવી છે કટ્ટું આલીશું નહીં લેવું પણ તારું કટ્ટું આવતા ના આલું છું થોડું કત્તી ખાતું કા જન્મ નહીં તમારું ભરવું તને તો પોદું એને આલુ પેચું ખાવા એમ નેકર મને જોઈ લીધી તારી મેં જોઈ જ લીધી કે બટેકમ નિમિર આવે યાર કોઈને હાલતું નહીં કોઈ શેતમ પીવા નહીં દેતો તું ઉભો ન કરતા તો મારીને કાઢી મેલ્યું હોય કશો વાંધો નહીં બટેક કરો ભાવ લીધું તું જોવું નહીં તાર ભાવ લેવો છે ને ઓવા ભાવ લેવાનો જ છે કે વાય છે કે લેવો જ પડશે કે ઓન હું ભાવ લેવા આવું છું તું જો ખાલી હમણાં ખા થોડી વાર માટે ઘેર જો પછી ભાવ લેવા આવું હું કાઢી જવા નહીં હા કાઢી જવા હું કહેતો એટલે હું અફતનું ખાતો જ નહીં તમે ઘેર તો હું ભાવ લેવા આવું છું તમારે પોતાને તું ખોતરતો તો પડદો પણ બટાકો હું રવા દઉં ને એક બટાકો રન તો કે જે જોઈ લઉં તો બટાકો હું જોઈ લઈએ આ જા કોઈ કોન્ટેક્ટ મળતો નહીં બારોબાર સોદો થાય એવો કોઈક શેઠ મળી જાય કોન્ટેક્ટ મળી જાય તો મજા આવી જાય તો હું આની તમાકુની અને લાભો મળી જશે ને અને બટાકો નહીં આલે બે ના બટાકો હું જો વેચી મારા બારોબાર ભૂઈમાં સોદો કરી નાખાવું થઈ જાય મેં પણ એવી પાર્ટી હોગી લાવવી પડશે એના માટે કોન્ટેક્ટ છે પેલા લોટ કોન્ટેક્ટ તું ગાલીને બે રહ્યો યાર બે હારા છે ને એક વાત કહું તને કહીએ કેમ હું વાત વાત બે છું પેલા હું કહી દઉં એક વાત આપણે કોઈ બોલો કાકા આપણે કોઈ કોન્ટેક્ટ એવો હોય કે જે કંઈ જાગનું મળે એવું હોય 3-4 લાખનું એવો કોન્ટેક્ટ તો પણ મારા પાસે તો નહીં પણ મારે એક કોમ છે આ બોલ આપણા પોપટ તારા કોમ માટે કદી ના પાડી મેં 2 વીઘા બટાકા વાવ્યા છે 2 વીઘા તમાકુ વાવ્યા છે મારા પૈસાની જરૂર છે કાપડી તી વાયા છે પાકમાં વાવ્યા છે તે મારે છે ને બટાકો જો સેમ્પલ જોઈ લે આ તો આ બહુ નહીં એનું છે પણ મોટું થશે ને થશે તો એ તો વાત સાચી તારી મોટું તો થશે મારા પૈસાની બહુ જરૂર છે ને હું એવું વિચારું છું ને કે બટાકો ને તમાકુ હેતરમાં સોદો કરી નાખવો છે એવું તાર પાસે કોઈ છે કોન્ટેક્ટ સન હું કે સ આ જેવો તેવો કોન્ટેક્ટ નહીં ડાયરેક્ટ
ડાયરેક્ટ. જો તમાકુ તૈયાર થઈ જવાય છે બટાકુ જો બે તાર હું તને શું કહું, હમ. હેતર જોઈને બધું ડાયરેક્ટ વેચી મારો, બધું હેતર જોઈને કોન્ટેક્ટ લઈ જ લેવાનો. હેતર તો નહીં લઈ લેતા હેતર લઈ લી તો ચાલશે. હેતર નહીં લેતા, અંદર જે બધું પાકવાનું એનું બધું લઈ લઈશું. ફોન કર અને આજના જ પૈસાની જરૂર છે મારે. ફોન કરું, હો હાલ જ કરી નાખીએ આપણે. હલો ફોન લગાવે ને બોલ. હા હા કલ્પેશભાઈ મજામાં? શું કરો છો તે? હાખા મજામાં છો ને? હા તે હા આવા નહીં આવતો? આવશે. હા આપણો એક કોમ હતું. હા સારું કોમ છે યાર. શું યાર તમે? હા કોન્ટેક્ટ છે એક. હા એ અમારો કોઈ પોપટલાલ કરીને છે ને ઈવન બટાકો વેચવાનો હતો. ના પા મેર નહીં પડે એમ કે છે. અરે પૂછ તો ખરો કે કોક કરો પછી તાજો બટાકો છે ને હજી ફ્રેશ છે એમ કે તું ભલા વાત તો હોભરો પણ અરે તાજો ફ્રેશ બટાકો છે અને હજી જમીનમાં છે. જમીનમાં છે હજી અને ડાયરેક્ટ ઉધરું હાલવાની છે. તમે આવતા તો 2.25 ઓછા આલજો પણ સોદો કરી નાખ ખાઈ. ના ભાવમાં તો એવું કોઈ નહીં ભાઈ, 2.25 ઓછા લેવાનું કે છે. હા તે આવો તાન. હારું કોંગ્રેચ્યુલેશન મેર પડી ગયો છે. કેટલા વારમાં આવશે 10 મિનિટ બાઈ જશે હવે 5-10 મિનિટમાં તો આવી જાય. તો આપણે વાત જોઈએ ને તો વચ્ચે લઈને તમે ડાયરેક્ટ જતા રહીએ. એકદમ લઈને જતા રહી પણ આપણે હાલવા પછી કે આપણને કોન્ટેક્ટ કરી આલ્યો તે આપણને શું લાગશે? અલે બટાકો વેપાર થઈ જાય એટલે તારે તો મારા હાલવાની દલાલી તને અરે હારા હું હારે દલાલી હાલે હા ઈમ તાન દલાલી વગર હું કોમ નહીં કરતો પાવ. ઓકે ફોન કર કેટલા રહ્યા એ તો આવી જશે 10 મિનિટ પાછું ફોન કર ના કરાય ને કઈ વંચવું લાગે 2 નંબરનું લાગે. ના 2 નંબરનું નહીં આપણે તો ખુદનું જ છે ને કાયદેસર. હવે પાવ કોઈ ઝઘડું બગડું થાય એવું ના હોય ને એટલે બટાકો મારો વાય છે જુલે નહીં લઈને આવ્યા છો પણ તમાકુ પત્તું બગાય ને એના મસાલા મૂછું બરોબર સંપલી વડે નહીં બતાવવાનું છે. 1 મહિનો જ થયો વાય નહીં લગભગ 3 મહિના થવા આયા બટાકા વાય લે તો શું આવડું જ બટાકું છે બિયારણ કોઈ લાગતા નહીં લાગતા. અરે વચ્ચે સીની લાય છે લસી લાવ્યો છે લઈ લાયા બરોબર છે વચ્ચે મોટા ફોન કરીને જલ્દી બટાકો વેચી મારો છે યાર. પૈસા જરૂર પડશે તમાકુ બે વેચી મારવાની છે. તમાકુની વાત થઈ જાય ને તમાકુની વાત એ તો આવશે એટલે બધું થઈ જાય. હેતરમાં જવું પડશે ને પહેલા અને રે આવું તો ઈવન હેતમ લઈને જઈએ 5 મિનિટ વાહ જો પછી આવી જશે. ફોન કર. હલો હા કલ્પેશભાઈ જલ્દી આવો, બહુ ઉતાવળ કરી રહ્યો છે. હા બહુ ઉતાર એ ના એવું નહીં, એ તો થોડી ધીરજ રાખશે. હા ઉતાર ના કરશું એનું ના પાડશે પછી કોન્ટેક્ટ લેવાનું લેવો જ પછી યાર ના એવું નહીં ચાલે. હા તો 5 મિનિટ રાહ જોવી પડે પછી. હું તારે 500 રૂપિયા પણ તું પજે પડી જજે કારોટી ગાલજે પણ મને લે. તો સંભળા તો આવી ગયો, હું કેવા જવાનો ફોન કરવો પછી. હેલો કઈ બાજુમાં આવવાનું? હા પેલું ગોમચ્છી રસ્તો છે. હા જોયું રો આવું રો તા એટલે મંદિરે જ આવવાનું હોય ને. આવો મજામાં? હવે મજામાં જ છીએ. આ થોડા મજામાં નહીં. શું થયું? દુઃખ બુક પડી લાગે કોઈ? બહુ દુઃખ પડ્યું. એવું હા 2-3 લાખ રૂપિયાની અર્જન્ટ જરૂર. આપણે આપી દઈએ. તમે શું લેવા? હવે બધું લઈએ છીએ. ના ભંગાર નહીં હો, ખેતી કોમનું બધું. બટાકો લઈએ, એરંડા લઈએ, તમાકુ હોય ઉધરું જ બધું સપાટ. અને મેરા તો મને લઈ લીધો આપણે બાગડા ખોય જ્યાં જરૂર છે આપણે જવું લેવા બતાવો. હવે મોડું થાય પછી મારે જવું હોય. તમે ડીલરના સેમ્પલ લીધું? સેમ્પલ લીધું હેતરમાં જોવાનું હોય કે આમ તો 7 મે રાખતી. ના તો તમે કોકડા આ તો બીજાના ખેતરમાં લઈને આવ્યા મને શું ખબર. એટલે ભલા આદમી સિક્કો મારી આલું મારું બટાકું છે એવું. લે હા પેલા કાઢશું પેલા શું કેવું છે? હવે પોપટ માથા કૂટ ના કરતા હા, લાગી દે નહીં માથું ના થાય. કાઢપા અરે મારા બટાકો અને આ રીમાજ તમાકુ. આ તમાકુ ના બટાકો કેમ હરણ કરી નાખ્યું હતું? ના થાય સારા 10 હજારની અસર છે. એક નંબર મારતો છે. બટાકા સેમ્પલ બતાવજો. કાઢેલું થોડું આમાં ના મને કાઢો બટાકા કાઢો ખાલી. એક લાવો ને એનું ખાલી કતી માપનું
મારી માલની એડવર્ટાઈઝ નહીં કરવાની, જો ચોખ્ખી વાત છે પહેલી તું. મારા માલની એડવર્ટાઈઝ કરવી હોત તો હું તમે બોલાવો જ ના. એડવર્ટાઈઝ નહીં કરવાની, લેવાનો છે. એક કાઢીને બતાવો ખાલી અમને. નહીં આલો જો. લેવો ભાઈ. લે આડો. એ યાર લેવાનો નહીં લેવો. આલો મને શું પકતું. લેવો કાઢ ભાઈ, હેરો ઘેર જવું નહીં લેવો. સેમ્પલ બતાવો છે. યાર શેઠ તમે તો આ વધારે બકબક કરજો ને લાખો સાથે જ જોજી. લાખ ઓછા ચાલવાના કરતા એ તો આપણે દેશું. હું કહું 50,000 તને ના લે પણ બેમાં છે ને 2 લાખમાં જ પૂરું કરવાનું હો. 2 લાખમાં એ તો હું હું કીધું? ડન કરી દઉં હોઉં. 50,000 તને ના લે પણ ના જોવો હો. કંટાળેલી પાલટી છે, લઈ લેશું. સેમ્પલ બતાવું હો? એક નંબર કન્ડિશન, લાલ લાલ ને લીલું લીલું. થોડો કાચો તો છે હજી. થોડા કાચો સીમ કેવું થાય છે હું કરશું તે? મારા જમીન પૈસાની જરૂર છે એટલે જમીન વેચું છું, નકા હું આરે પકવી ના લો તમારે લેવો જ પડશે. આવો તો નહીં બોલો કિંમત કયો. આ 1 2 અને પેલું ખેતર 4 આખો 2 નંબર છે ને. આ પર પહેલો સોદો કર્યો નહીં કોઈ એટલે તમે કેજી કેટલા આલશો? આપા હાલે. દોઢ 1,50,000. એક ના હા, એક ના નહીં 2 ના બે થાય. ના થઈ. બે ના થઈ ઇન કરો કે રાઉન્ડ ફિગર ગોલમાં લાખ રૂપિયા રાખજો. લાખ રૂપિયા હા 2 ના થઈ નો. આ તો બે ના થઈ. લાખ રૂપિયા તો હતું નહીં. આપણને તો આજ તો ખબર પડતી નહીં. આજ તો કોનું મોઢું જોઈએ પ્રોફિટ થાય છે. આ તો 1.5 કીધા ને પછી લાખ કે છે. એને કશી ખબર નહીં બાબાની જ ખબર પડે ખાલી. પૈસા ખબર નહીં પડતી. ના. લાખ વધારે કે 1.5 લાખ વધારે કે ખબર નહીં પડતી. ના એને ખાલી 1 લાખમાં કે 2 લાખમાં કે વચ્ચે કોઈ ગાળો ખબર ના પડે. લેવો એવું છે 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 લેવા દો. એટલે પૂરું લાખ જ ખબર પડે છે ને. આ ગોળમાં આપણે લાખ આલી કિંમત લાખ જેવા છે તારે. લેવા છે પછી કેન્સલ કરીએ. ઓ લેવાનો છે ને. આ લાખમાં ડીલ ફાઇનલ આપણે. આ કેટલે એવું લે તું આવું કરજે. હું એંડા જોવા આવ્યો. કોણ છે ભાઈ? આ તો સીધા પડોશી છે. સીધા બાજુ. લેવાને એરંડા વિકા તો ક્યાં આપણે લઈ લઈએ. એરડા વેચવા કેજો આપણે એરડા લઈ લ્યો. હાલ દે પોટલા જોયા તા બાપ ગુદા પોટલા સોનામાં એંડા ઉડાડો છે. આપતા હોય તો હાલ દઈએ. ના ના ના. ખેતર હુડી આપણે શાનું હતા ટેકો ઉતરવી સી માર્યો છે. આ તો પણ પેલા જીવલાનું એ તાર નાખાવ પર તને 25,000 મળી જશે. એટલે પણ પચાલ તો એ તો અરે નહીં તો લાખ 50 માં છો તો 25 તો ના આલું છું. આ પેલું એ વેચી માં એ તું ઘટિયા નહીં નહીં વેચી. અરે શેઠ હા આ એ લેવાનું હોય કે પેલું આ બે કીધો. બે કીધો. 50 થઈ તું નહીં બે 50 બે ના થાય 50 કીધા 25 તારા 25 મારા. તું શેઠ માટે ચા બની બેટા જા હો. 50 મળી જશે. તું શેઠ માટે ચા બની જાય. બની જાવ પણ 25 25 માં સોદો બરોબર છે. આ એ લેવા જલ્દી કરો મોડું થાય પછી. શું કરવાનું કયો? આપવાનું હોય? આપવાનું છે પણ નહીં તો પછી હું જાઉં. 50 માં તમારે 25 મળી સોદો હાલ પૈસા નાખી દે કરો. કાલના કાલ આજના જ રાતો રાત કાઢી જામ કરજો. હાલના હાલ આપણે આલદેશી ડાયરેક્ટ. અત્યારે નહીં ને એટલે પાક થાય છે ને એના પછી જ નહીં કરશે. ના એટલે માં તાર જોતી જમીનનું ભાડું સરશે. તો નહીં લેવા ના દેતા. હા તો નાલ તો ભાડું. પાક પૂરો થશે ને જાણે મારી ઈચ્છા થાય ને ત્યારે હું કાઢી જઈએ. તમારે જાણે ભાગવાનું થાય ને ત્યારે ભાગીને લઈ જઈએ. એવું હા. તાજો પણ ઉધી તમારે મોંઘું પડશે યાર. એ તો આપણે હું બાજુ મેં કીધી મારે દ્યો. ભાજ્યો નહીં રે. હવે છે તો છે ને પૈસા લો પછી બાજુ ના 50 જણો ભાજ્યો ના રે યાર શેઠ. તમે 50 જણો બટેકો નાખે તમે 3 મેળો ભાજ્યો મેળો તો મારે તો બીજો પાક લેવાનો. કાકા સમજાવો કહો. ભાઈ મને દાળમાં કોઈ કારું લાગે. આ તો દાળમાં કોઈ બાજુ કારું નહીં. આખી દાળ કારી લાગે છે મને તો. મેં તો હાલ દે ને આપણે લેવા ચૂકવાનું લાખમાં. બાજુ તારા ઉપર છે. ભાગ્યો હા એ તો હું રહી જઈએ હા. બધું નહીં. પૈસા હોય છે ઘેર લઈ જજો 1 લાખ રૂપિયા. બરોબર કતારે આવો છો. અત્યારે હાલ સોદું કરી નાખો. હું ચેક બાક બનાવી આલો તો પૈસા નાખવાનું કરો. ગૂગલ પે તો નહીં 2 લાખ રૂપિયા. અત્યારે 50,000 કરું. હાલ 50,000 કરો. બોલ ઓહો 25 તો પોહાતું હે 50 આલવા કીધા તો 25 કે આમ જીવ લાવ્યો કેવું તો પડે ના મેરા આવું તો કેવું તો ઓહો ઊન તો ખેતી બહુ સારી રીતે થયું છે. બટેકો સારો ભાવ આવશે. સોદી ના હોના જેવા થશે તોય લઈ લેવા પડશે. વેકી મારવા પડશે મારે બટેકો. કોનું ખરીદી લે આ તમે હું વાત કરું છું મારો બટેકો જોયો છું પેલા. જોયો બધું એ જોઈ લીધું ભાઈ. અરે તારી આ શેમ આવી રીતે વાતો કરો? પૂછવું પડે કેમ આવી રીતે વાતો કરું તું? ચૈયો ભાઈ તારો બટ્યાકો તું હજી જજે દારો ખડ્યા કન ચા પીધા વગર આવ્યો છું. હવાએ જ હું પોની વાળીને આવ્યો છું. સતી વેકો હોય બપોરે જ વેચાઈ ગયો હમણાં જ પાછો. એટલે મજાક કરે ને મારા હોના ચા જેવો ભાવ લેવાનો બટેકો મોય. એટલે જો તું ઘેર આવી ને શેરી જોઈ કહ્યો
તું જોયું ને મેં હમણાં જ ખોતી હવાય તો આવા બટાકો તો શોધી વેકવાય. ના મોનું હોય તો કોઈ નહીં. આપણે ઈને બટાકો આપણે તમાકુ એક નંબર થઈ ગઈ છે ને હું તારી તમાકુ એ વેચાઈ ગઈ હે. છે ના મોય તાકાત છે બોલ મારી તમાકુ વેચવાની બોલ પોપટ નામ હોય છે પોપટ હવે મારા બંધ ચાલા પકઈ ગયો છે એટલે તો ને વેચી મારી હે. એકલા વેચી કે તાકાત નહીં ના મોય હેતર મારું નોમ લેવાની તાકાત નહીં હેતર ની અને એચન વાત કરું તું એકલા એ નોમ તો એરે નહીં લે. તું સોનું મનું જવાન કરો થી ખોટા ઘણો મજાક કર્યા વગર તને પોપટને કેટલો ભાગ આલ્યો છે કે જે હા ભાગ આલ્યો તો કે વાત મૂડ લઈને ઘેર હુઈ ના જોત. ઈ મોત તાને બોલ ભાગની વાતે શું સમ કરી બોલ હા અરે તારી તમાકુ હાચવીને રાખ કે મારે હું. એકલા હું છે ભાઈ એક ઘટુબા. સાચી વાત છે એમાં તો કેવા આવ્યો છે ભાગ. ભાગ બટા પોપટ ચોકન છે પોપટ ચોકન છે આયા હેતરમાં. જે બા ધોકા કાઢો એનું લાવવું પડશે ધાળિયો કાઢ કકરાઈ મેલ પોણી આપણે વાળી એક ખાતર આપણે નાખીએ હેતર આપણું તમાકુ આપણે વેચાવાનું રહ્યો પછી બોલનું પાણી ભર્યું નહીં બાર તાનું બિલ આખું પડ્યું નહીં બોલનું સાચું કે ને અલે હાચું જ કહું જા ના મોને માં આવતું હોય તો કોઈ નહીં. આ ભેંસોનું સોન પર બીજું ના, ના. થાય એવું નહીં. હોના ચાંદીનો ભાવ લેવાનો તો ફોન કરે પતિ ગયો ને મારે તો હોના સોદીનો ભાવ લેવાનો તો બટાકો વેકી મારે પોપટ આઈ ઓલે મારો પેલો પિત્તળનો ભાવ લેવાનો તું કરવાનું કે યાર તાન શેતમ જવું પડશે. પોપટ એમ નહીં બચો પતિ ગયો માં કરો બાર પોપટ ને મારો પડશે ને જેને આવતો હોય ને પેલો લેવા વાળું લે બકર આડી ઉલાડી તો મેલો પડશે તો લેવા આવતો એનું કહેવાય શેઠ. એ શેઠ ને મારો પડશે. શેડ ને તો પૂરો કરી નાખવાનો તમાકુ હારી ભાગીને વેચી મારે તો સારું રહેશે આવું કેવું. કલ્પેશભાઈ કમ્પ્લીટ પોદો થઈ ગયો છું. બે દાડા મને ભાગીને ઉકીને વેકવાથી કામ કરવું પડશે. ના હોય તો 10 જેવો મજૂર કરો તો તમાકુ એ પકાઈ જાય અને તમાકુ ભાગીને બટાકો નીકળી જાય તો આપણે પેલા બે દાડા તમાકુ કરી નાખીએ ને પછી બટાકો લઈ લઈએ. હા પત્તો સારો છે ઉન તો પ્રોફિટ સારું રહેશે આપણો. પેલા પચા બાલે છે તે આપણે દોઢ તો મળશે કે હું દોડ આ તમાકુ જ ખાલી 2 લાખ 3 લાખની થશે અને પ્લસ બટાકો અલગ. એ તો તાન આપણે મજા છે કે હવે અને કેમ બને જલ્દી મજૂર કરજો. જમ બનાવી હા બટાકો જોવા નહીં આપણે બટાકો જોઈ અને લઈએ. હું કહું છું કોઈ બીજી કોઈ જમીન આલે એવું નહીં આપણે લઈ લઈએ. આપણે એને વાત કરી છે નહીં યાર લોટ છે બધું. એ યાર આમ તો મોણસ મસ્ત હશે રહ્યો અને ના હોય ને તો આ પાક લઈને એને કહો કે જમીન આપી દે તો આપણે બે નંબર લઈ લઈએ આપણે અને આપવાનો તો અમારે હવે પછી. આપણે પૈસા લઈ લઈએ છીએ અને ખાલી 2 કહી દેવાના એટલે 2માં તો 2 પિક્ચર પૂરું. હા 2 લાખ આલી દઈએ એટલે આપણે જમીન આપી થઈ જાય. આપણે જ લઈ લેવાની કતાર. શું કેવું હવ અને બટાકો જોવો હોય તો આપણે બટાકો જોઈ લઈએ. બટાકો નું જોવાનું 2 અઠવાડિયા જેટલા જ ના છે. બટાકો વેકી મારે બારે બાર અમુક આવું હા. આ તમને પકડતા ના તને પકડવો જ નહીં આપતો. કોઈ બાકી તો જો શું કેવું બાકી જો અઠવાડિયે શીરું કાઢીને વિકી મારા કરીએ. આમ પેલા 2 કોણ છે મારા અરે તારું પેલા 2 જીયા છે જો કાકા ભાઈ એવું કરે ને એવું કરે આ તો આ ગોમના માણસ છે. હું ભાઈ, ગોમના કાકા માણસો. લેવા આવ્યા છો બટાકો કાઢી નાખી, બટાકો. તારો ઝાફોટો નહીં મારવાનું. કાકા લેવા આવ્યા તમે બે બટાકો માં હારું ખેતર હે. તાને હું ભલા માણસ વિચાર કરો આ બટાકાની જમીન હું લઈ લીધી છે. તમે આમ જતા રહો ને કે માર ખાતી મરી દશો. આ રહ્યો ભાઈ બોલાયો છે ઘરાક અને હું આવ્યો છું બટાકો લાખ રૂપિયા રોકડા આલ્યા છે ભાઈ. બાલે બરોબર કીધું તને આ જમીન વેચવાની કોને? કાકા, કાકા, બરાબર. આ ભાઈ સાચી વાત છે કે નહીં આ પૈસા આલ્યા નહીં આ વાત સાચી છે. અમે લાખમાં લઈ લીધું, 50માં તમાકુ લીધી છે, 50માં બટાકો લીધો છે. કોને હાલી બતાવજે ભાઈ પુણે હાલે તે આપણો ગામના પેલા પોપટજી કરી છે. ઓલે પીધેલા વાદે સોરે તું પીધેલા વાદે આ સોર્યો. જો અમારી શેઠ અભરો હા, બોલો. તમારા ઘર માથાકૂટ નહીં કરી આ હેતર અને પેલું તમાકુ આ બે એ આર્યુ બટાકો ઓનસ ને તમાકુ મારી છે અને તે અમાર હું લેવા દેવા અમે 50 ને 50 અને 50 પેલા રોકડા 1 લાખ રૂપિયા. ભાઈ ના હું લાખ રૂપિયા આલ્યા છે રોકડા અને કે મારા ઘેર દવાખાનું હોય ને મારે એમરજન્સી જરૂર પૈસાની છે તે હું તાત્કાલિક કાઢીને આલ્યા છે. તે તારો કરવા પર પૂછવું તો પડે કે. અરે હું તો તારી વખત પૂછ્યું ભાઈ એ તો તારું છે તે કે મારું જ છે. પણ એ તો પી 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 પીધેલો છે તો કોઈ નહીં તમારે બેન જ્યારે પાછું લેવું હોય ને તો મને 2 દિવસના 50,000 રૂપિયા આલી દેજો. 50 નહીં મેલું તમે હતી નેકરણ કરો ને કે પછી મારું મગજ સટકશે ઓવા કારો પૈસા ભાઈ તારા લાવવા પડશે. કારો આવા પૈસા તો લેવા પડશે ને યાર. તમે બે જણ સમજો કાયદેસરના 1 લાખ રૂપિયા તમારે 50 કઈ પાછા આલવા પછી. આપણે ના પણ આપણે કશું મળ્યું નહીં કોને પાછા લે કારું ખેત પેલા ભાઈ પાસે જઈએ એટલે પૈસા તો લેવા પડશે કે આ તો ધણી બીજાને કે પોપટ છે બાદ મળશે અત્યારે. તમારો વગર તો નહીં હું પાક લીધા વગર જવાનું નહીં મારો પાક નું લઈ જ લઈએ હવે પૈસા આલ્યા છે પણ ખેતરમાં હારું છે યાર નહીં મળે. એ બધી મને ના ખબર પડે
પાકનો સોદો થઈ ગયો, જમીનનો સોદો નહીં થયો. હું પાક તો હું લઈ લઈ આવું. જમીન અંદર બટેકો રહ્યો ને એ એ બધો બધો સોદો થઈ ગયો. તે જો આ બટેકો અને પેલી તમાકુ એ પાક હું લઈ લઈએ, પણ તમારે જમીન ચાલી દઈએ તમારે, એ ગમે તે મારી વાત સાંભળો, એ બટેકો રહ્યો ને હા. અંદરથી સુરગ બને બટેકો કાઢ લેજો. હેતર પગ મેલતા હોય કે તમારો પગ હા. નહીં રહ્યું. કાયદે હું તો મારો પાક લેવાનો જ છું. તારો બટેકો છું, વેતન નહીં તમારું. બટેકો અંદરથી લઈ આવજો, અમે નહીં આવીએ. એ બધી મને શું ના- કેવું? આ કાકુ એ બધી મને ના ખબર પડે. તમે પેલા ભાઈને બોલી આવજો. મારા અંગા હતા તમે ને એના અંગાથે હું તો ના આવું, ભરી હું લેવા આવું. પૈસા તમારે લે કે ના મારે લેવાના? એ તમે ભાઈને બોલે ના. આ તો ખેતમ પહેવા દેતો ને કે એને પેલા પોપડિયાને તો પહેવાય નતો દેતો. એટલે તમારો દુશ્મન છે ને એટલો પોપટ આ બધું વેચી માર્યું. મને ખબર તમારે તમારે પૂછવું તો હતું, બીજા કોકને તો પૂછવું તો હતું. કોઈ હતું જ નહીં આટલા. કોઈ એ હતું જ કોક- નહીં. અને કોક મને કે બીજો આવ્યો તો ને એનો 25,000 માં તૈયાર થઈ ગયો પ્રોફિટમાં. લાલ્યો લાલ લ્યો તો મને કેવા આવ્યો છે પાછું એ? એ મને કેવા આવ્યો છે? એ ભાઈને 25,000 કરે ને પેલા ભાઈને 75,000 લીધા છે. એનો એટલે મને મારા ખબર છે. અંગાથે પેલા એના તમે અંગાથે એડો એમ તો કારણ હું નતો કહેતો કે દાળ આખી કાળી છે, તે તું કે ના દાળમાં કતી કોકમ જ છે, આખી દાળ કાળી નીકળી જો. મને હું ખબર એ પીધેલ હશે. ખબર રોજ કોથરી પીતો ને આજ તો ઇંગ્લિશ પીધો છે આ કરીને ભાવ બટાકો બધા વેચી માર્યા છે, કાં તો ફૂલ થઈ ગયો છે ઇંગ્લિશ પી લાખ રૂપિયા પોપટજી બાંધી કરી આલવા પછી તમારો હક. તમારે ખેતરમાં કાબુ પડે. આપણે તારું પાક લઈ લેજો, પછી મને જમીન આલી દેશું. આપણે પાક જ લેવું હોય કે? આવો હવે તો પોપટ આ જો આ ભાઈ ઊંઘ્યા. ઓહો હો હો. કેવા દારૂડિયો છે? જગાડો, કાકા, જગાડો. અરે આ ગંધ જેટલી મારે છે. વોટર પીજેલા. તો પોપટ જગાડો, જમીનનો જગાડો. સોદો નહીં કરો. તમને ખબર ના પડે. આ મારી પાસે આમ બધા જમીન વેચી મારી છે, પાવા અંદર પડી રહ્યો એટલે બધા છીએ જમીન ને સીવી વાતો પેલી જમીન તે કાકાની ના તું ભાગવત નહીં આવી ભાગ કહું છું. તું આખું દેજે, આખું દેજે. ઉભુતા, ઉભુતા, ઉભુતા. ઉર્દુ માં છોડી આજ ઇંગ્લિશ પીધો છે, હું બધો કંટાળેલો. ઇંગ્લિશ વાળી કંટાળે છે તું. જમીન મારો બટાકો વેકી મારે છે. કયો બટાકો? હું બટાકો કોઈ ઓળખતો નહીં. કારું આજે મને ખબર પડી ભાઈને દેશી પીવાના હોવા પડતા ને આજે ઇંગ્લિશ પીધો ને આપણે પછી ઇંગ્લિશ પી ગયો છે. એ તો મફતના જ પૈસે પીધો કેવાય કે તાને આપણો હલવા આવ્યો ને તો દોષી કરોડપતિ આ છી દોષી જમીન વેચી મારી દોષી મારો બટાકો વેચી બટાકો મારી વેચીને દોષી તું શું કરે છે? તમાકુ વેચી અને મારી તમાકુ લે, લાયક કો- આજુ આજુ ધાર્યું લાવે ને કે હાલ કકરાઈ નાખો તો ના અંગાત. કરોડપતિ કરોડપતિ બાપા જમીન વધી જાય દોષી મારે તો પૈસા આલે છે ને આલે છે પૈસા બધા લોકો નીકળે બધા ત્યાં શેઠ આવ્યા છે લેવા. લ્યો, તાણે 1 લાખ લ્યો ના બાંધી લ્યો. આ આયા છે 1 લાખ લેવા વાળા. એ તો હું લાખ રૂપિયા નહીં લઉં. એ ભાઈને મારા અંગાત મજૂરી લઈ જઈએ ખેતરમાં. હવે જતું કરો ને તમારા પાક આલે એટલે ભાઈને 12 મહિના મારી મજૂરી કરાય. હા, લઈ જજે તો શેઠને વાત સાચી છે શેઠ બટાકો લઈ લેશે એ તો હું મજૂરી કરાય તમે તાર હું લઈ કાલ લઈ જઈએ કાલ હવાઈ લેવા આવજો એટલે મળી રહે. કારો આવું ના કરાતો જો આ કોઈ ઠેકોણ હશે ના બંધ આ ગ્રુપમાં કોન્ટેક્ટ લેવાનો જ કોન્ટેક્ટ નહીં. આ ભાઈને છે ને આપણે ઘેર 12 મહિના રાખવું પડશે, તાના પૈસા વાળા છે ના લાખ રૂપિયા. કાલવાનો લેવો કાલ ઓવર કાલ લઈ જાવ પછી આ તું ઊંઘવા દે. ચાલ બટાકાના દારા પૂરા થશે શેઠ બટાકો કાઢી જશે જીવલોને બરબાદ લે